મુન્દ્રાના દરિયાકાંઠા વિસ્તારના 16 ગામોમાં જનજાગૃતિ રથ ફરશે. સ્વચ્છતા અને આરોગ્યના સંદેશ સાથે અભિયાનનો પ્રારંભ. રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈ અને ઉન્નતિ સંસ્થા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા તાલુકાના દરિયા કિનારાના 16 ગામોમાં લોકોના સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાગૃતિ આવે તે હેતુથી તારીખ 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન 4 દિવસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશેષ અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલા જનજાગૃતિ રથને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રાના અધિક્ષક ડોક્ટર મંથન ફફલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા આરોગ્યના ડોક્ટર સંજય યોગી, ડોક્ટર રાજ શાહ, વિપુલ સોરઠિયા, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર ફયાઝ એસ બારેજા, ઉન્નતિ સંસ્થાના હેતલબા વાઘેલા તથા હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રથ આગામી 4 દિવસ સુધી મુન્દ્રા તાલુકાના હટડી, પાવડિયારા, કુકડસર, કુવઈ પદ્ધર, ભદ્રેશ્વર, વડાલા, લુણી, શેખલિયા, ગુંદાળા, ગોયસમા, દ્રબ, જરપરા, નવીનાળ, સિચારા, મોટા કાંડાગરા અને ટુંડા ગામમાં ફરી ગ્રામજનોને શારીરિક સ્વચ્છતા, ચેપી રોગોથી સાવચેતી, તંદુરસ્ત જીવનશૈલી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહંતો દ્વારા જનજાગૃતિ અભિયાનનો બહોળી સંખ્યામાં ગ્રામજનો લાભ લે અને પોતાના વિસ્તારમાં જ્યારે રથ આવે ત્યારે જાગૃતિ સંદેશાઓને જીવનમાં ઉતારે એવી ખાસ અપીલ કરવામાં આવી છે. સંસ્થાઓના પ્રયાસથી દરિયાકાંઠાના પછાત વિસ્તારોમાં આરોગ્યના સ્તરમાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.